રાખો, બસોની જિલ્લા પંચાયતની સીટ ડંકાની ચોટ ઉપર કોંગ્રેસ પાર્ટી જીતવા જઈ રહી છે। મુદ્દા નંબર 2, ભાજપ જોડે આરએસએસ જોડે આવેલા પણ ઇન્ડિપેન્ડન્ટ હોય, અહીંનો સમજદાર મુસ્લિમ સમાજ આજે પણ નહીં સ્વીકારે, કાલે પણ નહીં સ્વીકારે। ભારતીય જનતા પાર્ટી કેમ ઉમેદવાર ખસેડી દીધો? કેમ કે ભારતીય જનતા પાર્ટી અને અપક્ષ ઉમેદવારનું સેટિંગ છે। એવા ઉમેદવારનું સેટિંગ છે, જ્યારે જગદીશ ઠાકોર ચૂંટણી લડ્યા ત્યારે એમણે અપક્ષમાં ઉમેદવારી નોંધાઈ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી। 2017માં મને હરાવવાની કોશિશ કરી હતી, 2022માં કોંગ્રેસની વિરુદ્ધમાં ગયા હતા, અને હવે તાલુકા જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપ જોડે સેટિંગ પાડેલું છે। આવી 5 વખત જે માણસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય એને કોંગ્રેસ પાર્ટી આજે પણ નહીં સ્વીકારે, કાલે પણ નહીં સ્વીકારે। મુસ્લિમ બહુમૂલ્ય જે મતદારો છે એવા વિસ્તારોમાં એએમઆઈને પણ ઉમેદવારો ઊભા રાખ્યા છે। જેણે ઉમેદવાર ઊભા રાખવાના હતા એણે ઊભા રાખ્યા। બજારમાં પંજો ચાલ્યો છે, પંજો ચાલશે। મુસ્લિમ સમાજ, દલિત સમાજ, ગુજરાત અને દેશનો ગરીબ મજદૂર અને મઝલૂમ એ થોડોક ફંટાઈ શકે, નાદાન નથી। આરએસએસ અને બીજે